જય ગુરુદેવ સર્વ વિદ્યાર્થી મિત્રોને પંડ્યા સાહેબના વિદ્યાર્થી મિત્રો, અગાઉના પીરિયડની અંદર આપણે સૌ ધંધાના અર્થ વ્યાખ્યા અને તેની લાક્ષણિકતાનો અભ્યાસ કર્યો. હવે જે અભ્યાસ કરવાના છીએ તે છે ધંધાના હેતુઓ. કારણ કે કોઈ પણ બિઝનેસ હોય એનો મુખ્ય હેતુ તો એટલે કે મૂળભૂત, જેને આપણે પ્રાથમિક કહીએ, એ મેન હેતુ નફાનો હોય. છતાં પણ આજના સમયની અંદર ગ્રાહકોમાં આવેલી જાગૃતિ, રાજ્યના નિયંત્રણો અને બદલાતી પરિસ્થિતિને કારણે ધંધામાં એક કરતાં વધુ હેતુઓ સ્વીકાર્ય છે. આમ ધંધાના હેતુને આપણે બે ભાગમાં વહેંચશું. કેટલા ભાગમાં વહેંચશું? બે. એક છે આર્થિક અને બીજું સામાજિક. તો પ્રથમ તો આપણે આર્થિક હેતુઓ વિશે અભ્યાસ કરીએ. આર્થિક ધંધાના આર્થિક હેતુઓમાં ત્રણ મુદ્દા છે. કેટલા મુદ્દા છે? ત્રણ. પહેલો નફાનો હેતુ, મહત્તમ સંપત્તિના સર્જનનો હેતુ અને ત્રીજો અન્ય આર્થિક હેતુ. તો નફાના હેતુ વિશે ચર્ચા કરી વિદ્યાર્થી મિત્રો. કારણ કે ધંધો એ આર્થિક પ્રવૃત્તિ થઈ. શું કામ? કારણ કે ધંધા કરવાથી એના વળતર સ્વરૂપ આપણે નાણાં મેળવીએ છીએ. એટલે જે પ્રવૃત્તિ અર્થ ઉપાર્જનની હોય એને આર્થિક પ્રવૃત્તિ કહેવાય. એટલે ધંધો પણ કેવી પ્રવૃત્તિ થઈ? આર્થિક. બીજું કે ધંધામાં રોકેલી મૂડી ઉપર વ્યાજબી વળતર મળવું પણ જોઈએ. કારણ કે ધંધો લઈને બેઠા હોય, સ્વાભાવિક છે આપણી ઘરની મૂડી રોકાણ હોય, એમાં ઓછીની મૂડી હોય અથવા બેંકમાંથી લોનો લીધેલી હોય, તો એ એટલું રોકાણ કરવાથી એના બદલ આપણને વળતર મળવું જોઈએ. તો ધંધામાં રોકાણ કરવાથી એના બદલ જે વળતર મળે છે એને આપણે નફો કહીએ. બીજું કે ધંધાના માત્ર અસ્તિત્વ માટે જ નહીં, પણ ધંધાનો વિકાસ માટે ધંધાએ નફો કરવો અનિવાર્ય છે. ખાસ મગજમાં યાદ રાખવું કે તમારા ધંધાનો ગ્રોથ કરવો હોય, ધંધો આગળ વધારવો હોય, તો પહેલો મુદ્દો નફો થવો જોઈએ. કારણ કે જેમ વિદ્યાર્થીઓના એક્ઝામના ગુણને પ્રાધાન્ય આપવામાં આવે કે ભાઈ આટલા ટકા હોય તો આ વિદ્યાર્થી હોશિયાર, એમ કોઈ પણ ધંધો બિઝનેસ છે એનું મૂલ્યાંકન નફા ઉપર થાય. આમ ધંધોનું નફો એ પ્રેરક બળ છે અને એની કાર્યક્ષમતા, એની પારાશીસી અથવા તો જીવન રક્ત કહેવાય. જેમ શરીરમાં લોહીનું જેટલું મહત્ત્વ છે એવું જ ધંધામાં નફાનું મહત્ત્વ છે. પણ વિદ્યાર્થી મિત્રો, આજના સમયમાં થોડો ફેરફાર થયો છે કે અગાઉ ધંધામાં જે મહત્તમ નફાનો ખ્યાલ હતો એ ખ્યાલની જગ્યાએ આજે શું થયું? વ્યાજબી નફાનો ખ્યાલ સ્વીકારવામાં આવ્યો છે. વ્યાજબી નફાના કારણે શું થશે ખબર છે? એક તો ધંધાકીય એકમ જે તમારું છે એનો સમાજ સ્વીકાર કરશે, એટલે કે એની સ્વીકૃતિ થશે અને સાથે તમે હરીફ એમાં ટકી રહેશો. કારણ કે તમે જે ધંધો લઈને બેઠા એવા તો સમય તમારા હરીફ કેટલાય હશે. અને સમાજ એટલે ગ્રાહક. ગ્રાહક કેવી વસ્તુ સ્વીકારે? તો ગ્રાહકની મનની અંદર એક બે મુખ્ય માનસિકતા આવે કે જે વસ્તુ લે એ સસ્તી હોવી જોઈએ અને સારી હોવી જોઈએ. આ પ્રાધાન્ય છે. તો તમે મહત્તમ નફો રાખો તો ઊંચી કિંમત થઈ જાય. ઊંચી કિંમત થઈ જાય તો તમારી જેવી જ પ્રોડક્ટ તમારી હરીફ કંપની વેચતી હોય ને એ નીચી કિંમતે સારી વસ્તુ આપતી હોય તો સ્વાભાવિક છે કે તમારી પ્રોડક્ટ ન જ લે. એવું હવે નથી કે મોંઘું હોય સારું.
ઘણી વખત ઓલી કહેવત છે કે સસ્તું હોય સારું ન હોય, સારું હોય સસ્તું ન હોય, પણ આજના યુગમાં એ શક્ય બને. ત્યાર પછી બીજો મુદ્દો જોઈએ, મહત્તમ સંપત્તિના સર્જનનો હેતુ. કારણ કે પહેલા મુદ્દામાં તમે સમજાઈ ગયું હશે કે નફાનો હેતુ શું કામ છે. હવેનો જે હેતુ છે સંપત્તિનું સર્જનનો હેતુ છે. કારણ કે નફો શું છે વિદ્યાર્થી મિત્રો, એ તો ફક્ત વાર્ષિક કમાણી સાથે સંબંધ ધરાવતો ટૂંકા ગાળાનો ખ્યાલ છે. કારણ કે નફો છે ને વાર્ષિક હિસાબ સાથે સંકળાયેલો છે, એટલે કે વર્ષ સાથે સંકળાયેલો છે કે એક વર્ષની અંદર કંપનીએ કેટલો પ્રોફિટ કર્યો એની સાથે લેના દેના છે. એટલે કે વર્ષના અંતે ખ્યાલ આવી જાય. એક વર્ષ કદાચ તમારી કંપનીએ વધુ નફો કર્યો હોય, તેજી હોય બજારમાં, પણ મંદી હોય ત્યારે ઓછો નફો થયો, એ તો વર્ષ પૂરતું જ સીમિત હોય. પણ સંપત્તિનો જે ખ્યાલ છે એ તો સમયના લાંબા ગાળાનો હેતુ હોય છે. કારણ કે લાંબા ગાળે સંપત્તિમાં, ધંધાની સંપત્તિમાં વૃદ્ધિ થાય તેવી યોજના અહીંયા ધંધામાં સ્વીકારવામાં આવે. કારણ કે ઘણી વખત જો કે મંદી હોય તો એવા સંજોગોમાં આવા ખ્યાલવાળી કંપની શું કરે ખબર છે, નફાનો હેતુ જવા દે પણ પોતાની સંપત્તિ ટકાવવાનો હેતુ રાખવો પડે. અને જો મંદીના સમયમાં તમારી ધંધાકીય સંપત્તિ ટકી તો વિદ્યાર્થી મિત્રો ભવિષ્યમાં પાછો તમારી કંપની નફો કરશે અને વળી પાછો ગ્રોથ થશે. આમ ધંધાકીય એકમના માલિકનો હેતુ આર્થિક લાભ સાથે સંકળાયેલો છે, એટલે કે મહત્તમ સંપત્તિના સર્જનનો હેતુ છે. ત્યાર પછી જોઈએ અન્ય આર્થિક હેતુ. અન્ય આર્થિક હેતુમાં એક તો પહેલાં તો ધંધાની પ્રગતિ, ધંધાનો વિકાસ, ધંધાના બજારનો વિસ્તાર, તેમજ અન્ય જે ઉપલબ્ધ સાધનો છે શક્ય એટલા શ્રેષ્ઠ સાધનોનો ઉપયોગ કરવો અને આધુનિક ટેકનોલોજી અપનાવવી જોઈએ. આ પણ હેતુ હોવો જોઈએ. કારણ કે તમે જે બિઝનેસ લઈને બેઠા છો વિદ્યાર્થી, કોઈ બી XYZ, કોઈ બી નાનો એવો ધંધો હોય, બરાબર છે, કરિયાણાની દુકાન હોય, ગૃહ ઉદ્યોગ હોય, લઘુ ઉદ્યોગ હોય, કોઈ પણ ઉદ્યોગ હોય, પણ તમારો હેતુ કેવો હોવો જોઈએ કે ભવિષ્યમાં આ તમારો બિઝનેસ ગ્રોથ કરવો જોઈએ, આગળ જવો જોઈએ, પ્રગતિ કરવો જોઈએ, એનો વિકાસ થવો જોઈએ. હાલો કદાચ તમે શરૂઆતમાં નવા છો, બહુ બિઝનેસનો અનુભવ નથી, તો તમે નાના પાયે શરૂઆત કરી. દાખલા તરીકે સ્થાનિક લેવલે પૂરતું જ તમારું બજાર હતું, પછી ધીમે 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 એ બજારનો ગ્રોથ થવો જોઈએ, તમારો ધંધાનો વિકાસ થવો જોઈએ, ધીમે ધીમે પ્રાદેશિક, પછી રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય એમ બજારનો ગ્રોથ થવો જોઈએ, તો એને વિકાસ કર્યો કહેવાય. અને બીજું કે સમયાંતરે ધંધાની અંદર જે સાધનો અને ટેકનોલોજી છે ને નવી નવી આવતી અપનાવવી પડે, તો જ તમારો ધંધો ટકે. આપણા મોરબીના સિરામિકની જ વાત કરી આવે કે સિરામિકની અંદર લગભગ 1999માં હું જાતો જયદીપ સિરામિકમાં. હવે એ સિરામિકની અંદર એ સમયમાં દેશી હાવ સિસ્ટમ હતી, રોટલા પકાવવાની, માટીની, બ્લિન્જર ને બોઇલર ને ભઠ્ઠી ને આ પ્રેસ ને અને કોલ ગેસનું હતું. હવે એ સમયમાં એ નાની નાની સાઇઝની જે ટાઇલ્સો બનાવતા, સમયાંતરે પરિવર્તન આવ્યું ટેકનોલોજીમાં, અને મોરબી ઉદ્યોગ, સિરામિક ઉદ્યોગો જે છે બધા સાહસિક જેને કહેવાય કે લગભગ આપણા વર્લ્ડની અંદર આપણા મોરબી સિરામિકનું નામ છે મિત્રો. અને જોઈએ તો દિવસે ને દિવસે આ ઉદ્યોગનો ગ્રોથ થતો જાય, નવું નવું અપનાવતા જ જાય છે. આજે તમે જો તો ઇટાલિયન પ્લાન્ટ, રોલર ભઠ્ઠી અને અલગ અલગ પ્રકારની ટાઇલ્સો બનાવતા ગયા છે. તો શું કામ આ મોરબી સિરામિક ઉદ્યોગનો ગ્રોથ શું કામ થયો આપણો? એની પાછળનું શું કારણ? સમયાંતરે મોરબીના ઉદ્યોગે ટેકનોલોજીમાં ફેરફાર કરતા ગયા અને હરીફાઈમાં ટકતા ગયા, એટલા માટે આ ઉદ્યોગનો ગ્રોથ થયો. આમ અત્યારે આપણે વાત કરી મિત્રો તો ધંધાના આર્થિક હેતુનો આપણે અભ્યાસ કર્યો. આર્થિક હેતુમાં મહત્તમ નફાનો હેતુ, મહત્તમ સંપત્તિના સર્જનનો હેતુ અને છેલ્લો અન્ય આર્થિક હેતુઓ.
હવે ભવિષ્યની અંદર વિદ્યાર્થી મિત્રો તમે ભણી ગણી અને આર્થિક પ્રવૃત્તિના 3 જ પ્રકાર તમે કરી શકો, બરાબર? ધંધો, વ્યવસાય અને રોજગારી. જો એમાં તમે ધંધા સાથે સંકળાયો તો આ વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલનના 11મા ધોરણના પહેલા પ્રકરણથી માંડી અને જ્યાં લગી આ મેનેજમેન્ટ સબ્જેક્ટ આવે ત્યાં લગી રસ અને રુચિથી પૂરેપૂરું વ્યવસ્થિત સમજો તો ભવિષ્યમાં તમને બિઝનેસમાં સારામાં સારી સફળતા મળે. હવે આગળ જોઈએ સામાજિક હેતુ. ધંધાનો આર્થિક તો હેતુ હોવો જ જોઈએ, એની સાથે સાથે સામાજિક પણ હેતુ હોવો જોઈએ. સમાજને લાભ થાય તે માટે ધંધો કેટલાક સામાજિક હેતુને પણ પ્રાધાન્ય આપે છે. શું કામ? કે સમાજ છે તો ધંધો છે, તો તમારો બિઝનેસ છે. મિત્રો યાદ રાખજો, કારણ કે સમાજે જ તમને મૂડી આપી, સમાજે જ તમને સાધનો આપ્યા, સમાજે જ તમને કર્મચારી આપ્યા અને ખુદ તમે નિયોજક એટલે કે બિઝનેસમેન પણ એક સમાજનો જ ભાગ છો અને તમારી પ્રોડક્ટ સમાજ એટલે ગ્રાહકો લે તો તમારી કંપની ચાલે. યાદ રાખવું, ગ્રાહક સૌથી મહત્ત્વની બાબત છે. ગ્રાહક એટલે સમાજ, કારણ કે સમાજ વગર ધંધાનું અસ્તિત્વ શક્ય જ નથી. એટલું યાદ રાખવું, સમાજ છે તો ધંધો છે. દાખલા તરીકે તમે હોસ્પિટલનો ડૉક્ટરનો કોઈ વ્યવસાય હોય, ડૉક્ટર જબરદસ્ત હોસ્પિટલ નાખી, કોઈ દર્દી જ ન જાય, શું હોસ્પિટલ હાલે? તમે બહુ જબરદસ્ત મોટી કંપની નાખી અને સરસ મજાની પ્રોડક્ટ ના તે બનાવતા, પણ કોઈ સમાજ તમારી પ્રોડક્ટ ન લે, તમારી કંપની નફો કરે નહીં કરે. એટલે મગજમાં એટલું યાદ રાખવું, સમાજને પ્રાધાન્ય આપવું, કારણ કે સમાજ વગર તમારો ધંધો ચાલવાનો નથી. તો સમાજના જે હેતુ હોય, સમાજના અમુક બાબતો છે એને પણ પ્રાથમિકતા તમારે આપવી પડશે હવે આવનારા સમયમાં, કારણ કે તો સામાજિક હેતુ જોઈએ. વિદ્યાર્થી મિત્રો તમને એમ થાય સાહેબ સામાજિક હેતુ તો સમજ્યા કે સમાજ વગર અમારો ધંધો નથી, પણ એના કેવા હેતુ? વિદ્યાર્થી મિત્રો સામાજિક હેતુની વાત કરી તો ગ્રાહકમાં આવેલી જાગૃતિ, રાજ્યના નિયંત્રણો, ગ્રાહક શિક્ષણ, ગ્રાહક સંગઠનના કારણે ધંધોએ સમાજના જુદા જુદા જૂથોના હિત પ્રત્યે સજાગ રહેવાની જરૂરિયાત ઊભી થઈ છે. કારણ કે સમાજના જુદા જુદા જૂથો કે વિભિન્ન વર્ગો જેવા કે માલિકો, કર્મચારીઓ, ગ્રાહકો, લેણદારો, સરકાર વગેરે ધંધાકીય એકમ સાથે સંકળાયેલા હોય છે અને આ દરેક જૂથના ધંધા સાથે હિત જુદા જુદા હોય છે. આ જુદા જુદા જૂથોના હિતોનો ખ્યાલ ધંધાકીય એકમે રાખવો જરૂરી હોય છે. પર્યાવરણની જાળવણી, કર્મચારી કલ્યાણ ધારો, કારખાના ધારો અને સુરક્ષા ધારો વગેરેનું ધંધાએ પાલન કરવું પડે છે. હવે વિદ્યાર્થી મિત્રો જો સામાજિક જવાબદારીનો હેતુ છે, કારણ કે આજે ગ્રાહકો પણ જાગૃત થઈ ગયા, સરકારના નિયંત્રણો, ગ્રાહક સંગઠનો, એટલે ધંધામાં અલગ અલગ જૂથોનું હિત સંકળાયેલું છે. ધંધાએ દરેક જૂથના હિતોની જરૂરિયાતોને ધ્યાનમાં લઈ અને ધંધાકીય પ્રવૃત્તિ કરવાની હોય છે. આપણે જોઈએ તો ધંધાની અંદર કેવા કેવા વર્ગો આવેલા છે, તો આપણે જોઈએ તો ગ્રાહક, કર્મચારી, માલિક, સરકાર, લેણદાર, આવા ઘણા બધા વર્ગો છે. તો દરેક વર્ગ પાછા ધંધાકીય એકમ સાથે સંકળાયેલા છે અને દરેક વર્ગની જરૂરિયાત જુદી જુદી છે. જેમ કે માલિકની જરૂરિયાત હોય તો એ નફાની હોય, ગ્રાહકની વસ્તુ હોય તો સારી વસ્તુ હોય, કર્મચારીનો હોય તો સમયસર પગાર અને પ્રમોશન આ તે પ્રગતિ થવી જોઈએ, લેણદારોનો હોય તેના રૂપિયા રોક્યા હોય તેનામાંથી એનું
સમયસર નિશ્ચિત દરે વ્યાજ મળતું રહેવું જોઈએ, સરકારને સમયસર ટેક્સ આપવો પડે. આ દરેક બાબતને ધ્યાન રાખી અને ધંધાએ કે એકમનું પાલન કરવું પડે. બીજું, સરકારના જે ગ્રાહક સુરક્ષા કાયદો છે અથવા કર્મચારી કલ્યાણ ધારો છે અને તેમજ પર્યાવરણની જાળવણી માટે એન્વાયરમેન્ટનો જે નિયમ છે એ બધા નિયમોનું પાલન કરી અને ધંધાકીય એકમે પોતાની કંપની ચલાવવી જોઈએ. ત્યાર પછી જોશું તો રોજગારીની તકો પૂરી પાડવાનો હેતુ. રોજગારીની તકો પૂરી પાડવાના હેતુની વાત કરીએ તો વિદ્યાર્થી મિત્રો, બેરોજગારીનું પ્રમાણ દિન પ્રતિદિન વધતું જ જાય છે. જેમ જેમ વસ્તી વધતી જાય, બિન ઉત્પાદકીય જથ ઉત્પાદકીય વય જૂથમાં આવે અને સામે એટલી શ્રમનો પુરવઠો વધે છે, એટલી સામે શ્રમની માંગ થતી નથી, જેથી કરીને દેશના યુવાનોને રોજગારી મળતી નથી અને બેકારીનો ગંભીર પ્રશ્ન વર્તમાન પરિસ્થિતિમાં ભારત દેશમાં જોવા મળે છે. કારણ કે રોજગારીની નવી તકો ઊભી થાય તે હેતુથી કેટલાક ધંધાકીય એકમની સ્થાપના કરવામાં આવે છે. દાખલા તરીકે જોઈએ તો ખાદી અને ગ્રામ્ય ઉદ્યોગ પંચ દ્વારા રોજગારીની તકો વધે અને ઉદ્યોગોની પસંદગી કરવામાં આવે છે કે આવા નાના સરકાર દ્વારા પ્રોત્સાહન આપવામાં આવે છે, સબસિડીઓ આપવામાં આવે છે કે જેથી કરીને આવા ઉદ્યોગનો ગ્રોથ થાય અને દેશના લોકોને રોજગારી મળે, બેરોજગારોને રોજગારીની તક મળે. એ હેતુથી પછાત વિસ્તારોમાં ધંધાકીય એકમની સ્થાપનાને પસંદગી આપવામાં આવે છે કે જે ગુજરાત તો આપણે વાત કરીએ ગુજરાતની, એમાં તો મોરબી તો ઉદ્યોગ નગરી કહેવાય વિદ્યાર્થી મિત્રો. એટલે અહીંયા આપણને એવો બેરોજગારી જેવો પ્રશ્ન કદાચ ઓછો જોવા મળે, પણ અમુક એવા વિસ્તાર, અમુક એવા પ્રદેશ, અમુક રાજ્ય છે તો અહીંયા કાંઈ કામ ધંધો જ નથી. માણસો સાવ નવરા બેઠા, કામ ગોતે જડતું નથી. તો એવા વિસ્તારમાં સરકાર આવા ખાદી ગ્રામ ઉદ્યોગને અમુક એવા ઉદ્યોગ કરે કે જેથી કરીને એને જીવન જરૂરિયાત ચીજ વસ્તુઓને ઘર ચાલે એટલું વેતન મળી રહે, તો એના માટે આ સરકાર આવા ઉદ્યોગની સ્થાપના કરતા હોય છે, એટલે કે રોજગારીનું સર્જન થાય એના માટે. નંબર 3, ગુણવત્તાવાળી વસ્તુઓ અને સેવાઓ પૂરી પાડવાનો હેતુ. સમાજના લોકો તેમની જરૂરિયાત સંતોષી શકે અને સરળ રીતે ઉપલબ્ધ થાય તે રીતે ગુણવત્તાયુક્ત વસ્તુઓ અને સેવાઓનો હેતુ હોય છે. દાખલા તરીકે જોઈએ તો રસોઈમાં ઉપયોગી મરી મસાલા, ઠંડા પીણા અને ખાદ્ય પદાર્થનું ઉત્પાદન કરતા એકમોએ ઉચ્ચ ગુણવત્તાના ધોરણનું પાલન કરવું જોઈએ. કારણ કે એ વસ્તુ શું છે, ખાદ્ય વસ્તુ છે, શરીરમાં આપણે ખોરાક તરીકે લેવી છે, તો ખાદ્ય એટલે ખોરાક તરીકે ઉપયોગ કરતી ચીજ વસ્તુ. આવી વસ્તુઓ જે છે એ તો ઉચ્ચ ગુણવત્તાવાળી સારી ક્વોલિટીની હોવી જોઈએ, કારણ કે એ ડાયરેક્ટ આપણા સ્વાસ્થ્ય સાથે જોડાયેલી બાબત છે. ત્યાર પછી જોઈએ તો સામાજિક હેતુ ધરાવતી ધંધાકીય એકમો વ્યાજબી ભાવે વસ્તુ અને સેવા પૂરી પાડવા પ્રતિબંધ હોય છે. દાખલા તરીકે વસ્તુના વેચાણ પછી ગ્રાહકના ઘર સુધી વસ્તુનું પહોંચતી કરવી અને વસ્તુની ગોઠવણી પણ કરી આપે છે. હવે તો ગ્રાહકના ઘણી બધી ફેસિલિટી કંપનીવાળા આપે છે. તમે ઓર્ડર લખાવો એટલે વસ્તુ તમારી ઘરે આવી અને કમ્પ્લીટ ફિટે કરી જાય. દાખલા તરીકે તમે ફ્રીજ, ટીવી એવી વસ્તુ લ્યો તો એ કંપનીવાળા તમે ઘરે ટીવી દઈ જાય અને ટીવી ફિટિંગે કરી જાય. ટૂંકમાં ગુણવત્તાવાળી વસ્તુ અને સેવા, સર્વિસ જેને કહેવાય, વસ્તુ લીધા પછી જે આપણને અમુક પ્રકારના સર્વિસ આપવાની હોય એ કંપનીવાળા હવે આપતા થયા છે. બીજું, વ્યાજબી વેપારી રીત રસમો અનુસરવાનો હેતુ. હવે વ્યાજબી રીત રસમો અનુસરવાનો હેતુ જોઈએ તો વસ્તુના કાળા બજાર આ ન થવો જોઈએ ખાસ. કારણ કે આપણે આવા કોરોના જેવી મહામારીમાં ઘણી જગ્યાએ આ બધી બાબતો જોયેલી છે. કાળા બજાર જે ઓક્સિજનના બાટલાના અને
રામદેશી રાજા ઇન્જેક્શન છે એના પણ આપણે ઘણા બધા ભોગ બનેલા છે, કારણ કે સંગ્રહ કરી અને અનેક ગણ્યા ભાવ વધેરા, અથવા તો ખાદ્ય પદાર્થો જે હતા નારિયેળ ને મોસંબી એના પણ અનેક ગણા ભાવ વધી ગયા. તો આવા કુદરતી મહામારીમાં આવા વેપારીઓએ આ રીતે કાળા બજાર ન કરવા જોઈએ. બીજી વસ્તુનો સંગ્રહ ન કરવો. ત્યાર પછી ગેરમાર્ગે દોરતી જાહેરાતો વગેરેને ધંધા માટે અયોગ્ય રીત રસમો ગણવામાં આવે છે, કારણ કે આપણે ટીવીમાં કે અમુક જગ્યાએ એવી એની એડ જોઈ અને એની એ ગુણવત્તા ને એની એ શક્તિ ને એની જે બનાવટનું ના તે આપણે જોઈએ અને પછી ઘરે આવીને આપણે ઉપયોગ કરીએ તો હિમાલયમાં ન નીકળે, તો એ તો ગેરમાર્ગે દૂરથી જાહેરાત જ કહેવાય. તો આવું ન કરવું જોઈએ. ત્યાર પછી જોઈએ જરૂરિયાતવાળી વસ્તુની કૃત્રિમ અછત ઊભી ન કરવી જોઈએ. કૃત્રિમ એટલે વસ્તુ છે પણ એનો સંગ્રહ કરતી હોય, બજારમાં એની અછત બતાવી, તો આવું પણ વેપારીઓએ ન કરવું જોઈએ. અને ગ્રાહકો અને સમાજના કલ્યાણ માટે ધંધાકીય પ્રવૃત્તિ એકમે વ્યાજબી રીતે રસમો અનુસરવાનો હેતુ હોવો જોઈએ, કારણ કે તમે બિઝનેસ લઈને બેઠા છો પણ એ ગ્રાહકના તકનો લાભ ન લેવો જોઈએ. જે રીતે ચાલતું હોય વાસ્તવિક બજાર એ મુજબ એને તમારે વેપાર ધંધો કરવો જોઈએ, કે કાળા બજાર કે સંગ્રહખોરી કે કૃત્રિમ અછત અથવા કોઈ ભેળસેળ આવું બધું કરવું જોઈએ નહીં. હવે છેલ્લો આવશે અન્ય હેતુઓ. અન્ય સામાજિક હેતુમાં વાત કરીએ તો ધંધો એકમે ધંધાકીય એકમે સમાજમાં પોતાની આગવી ઓળખ પ્રાપ્ત કરવી. જેમ કે પહેલો મુદ્દો ઉત્પાદન ક્ષેત્રે નવા સંશોધનો હાથ ધરવા. ત્યાર પછી રાષ્ટ્રના આર્થિક વિકાસમાં મદદરૂપ થવું અને તે માટે સરકારને સહકાર આપવો. કર્મચારીઓને વિવિધ રીતે ઉત્તેજનો પૂરા પાડવા અને તેમના માટે કલ્યાણકારી યોજનાઓ અમલમાં મૂકવી. આ બધા અન્ય હેતુ કે સમાજમાં પોતાની આગવી પ્રતિભા એક સારી એવી છાપ ઊભી કરવી. ગ્રાહકોના દાખલા તરીકે આપણે જોઈએ તો બાલાજી વેફર છે, તો ગમે તે જગ્યાએ ગુજરાતમાં આપણે કોઈ પણ સિટી કે વિસ્તારમાં લઈએ તો બાલાજી ઉપર આપણે એક છાપ એવી છે કે ના એમાં એ વેફર સારી આવે, તો એવી છાપ એવી ઊભી કરવી જોઈએ સમાજમાં. પછી ઉત્પાદન ક્ષેત્રે નવા નવા સંશોધનો હાથ ધરવા જોઈએ. એ જ વસ્તુ તમે બનાવો, સમયાંતરેમાં કાંઈક નવીનીકરણ લાવવું જોઈએ, નવા નવા ટેકનોલોજી, નવા નવા ફેરફાર, જેમાં મોબાઈલ કંપનીઓ બધી અલગ અલગ લાવે છે એ મુજબ લાવવું જોઈએ. બીજું ધંધાકીય જોખમો સામે વળતર આપણે વાત કરીએ તો એ તો આગળનો ટોપિક છે. ત્યાર પછી જોઈએ તો રાષ્ટ્રના આર્થિક વિકાસમાં મદદરૂપ, દેશના વિકાસમાં દેશની જીડીપી ગ્રોથ વધવો જોઈએ, એમ રાષ્ટ્રભાવના પણ હોવું જોઈએ, સરકારને પણ સહકાર આપવો જોઈએ. ત્યાર પછી કંપનીના જે કર્મચારી છે કંપનીને કમાઈને આપે છે, કમાઉ દીકરા જેને કહેવાય, આ કર્મચારીઓ માટે વિવિધ ઉત્તેજનો જેમ કે બોનસ, પ્રમોશન, અન્ય કોઈ આર્થિક સહાય અથવા કોઈ કલ્યાણકારી યોજનાઓ હોય તો એ પણ એના અમલમાં મૂકવી જોઈએ. આવું બધું કંપનીઓએ કરવું જોઈએ. ત્યાર પછી જે છે એ ધંધાકીય જોખમો છે. તો વિદ્યાર્થી મિત્રો, ધંધાકીય જોખમોમાં બે કારણો અહીંયા આપેલા છે, એ કુદરતી જોખમો અને માનવ સર્જિત જોખમો છે. તો એ આપણે આગળના પીરિયડમાં એની ચર્ચા કરશું. અને દરેક વિદ્યાર્થી મિત્રોએ ધંધાના આર્થિક અને સામાજિક હેતુઓ કમ્પ્લીટ પાકા કરી નાખવા. જય ગુરુદેવ. હવે આગળના ટૉપિકની ચર્ચા નેક્સ્ટ પીરિયડમાં આપણે સૌ કરશું.